ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે યાત્રાધામ અંબાજીમાં યોજાયેલ 2 દિવસીય અંબાજી ઉત્સવનો ઉમંગભેર અને ભાવસભર સમાપન થયો છે. ચાચર ચોક ખાતે ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ જોવા મળ્યો, જેમાં કલાકારોની મનમોહક રજૂઆતથી માઈ ભક્તો મંત્રમુગ્ધ બની ગયા. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આયોજિત અંબાજી ઉત્સવ 2025થી 26નું ભવ્ય સમાપન થયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. 2 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે ચાચર ચોકને ભક્તિમય અને સાંસ્કૃતિક ઉર્જાથી ગૂંજી ઉઠાડ્યો હતો. અંતિમ દિવસે લોકનૃત્ય, ગરબા, લોકડાયરા અને સુરીલા લોકગીતોની રંગત જામી હતી. ઉત્સવ અને ઉમંગ ગ્રુપ તથા આલાપ ગ્રુપ દ્વારા રજૂ થયેલા કાર્યક્રમોએ સૌનું દિલ જીતી લીધું હતું. લોકગાયક દીપક જોશી અને પ્રકાશ રાવના લોકગીતોએ ભક્તોને ભાવ વિભોર કરી દીધા હતા, જ્યારે અબિતાબેન પટેલની રજૂઆત સાથે સમગ્ર કાર્યક્રમને ભવ્ય પૂર્ણવિરામ મળ્યો હતો. પરંપરાગત રાસ ગરબા અને લોકકળાના રંગે ચાચર ચોક નવરાત્રિના ઉમંગથી ઝળહળી ઉઠ્યો હતો. આ રીતે અંબાજી ઉત્સવ ભક્તિ, લોકસંસ્કૃતિ, સ્કૃતિ અને કળાનો અનોખો મેળાપ બની યાત્રાળુઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે. હું તમે સાથે મળ્યા છે સાહેબ, એને તમે 12 વાગે યાદ કરો તો ભગવતી 12 વાગે આવે, રાત્રે 2 વાગે યાદ કરો તો ભગવતી 2 વાગે આવે. એવી માં માટે ગાવું છે ત્યારે કમળ હુંકારવ કંઠો ધરો તરંતો કૈક અસુર ભાગ્યો અવત્તો આદિ શક્તિયા પડે રૂપ વાહીએ રમતી ખાડ રગત ખડ હળે તળે હિંગોળ અના જગદંબા મહિષાસુર, ચંડમુંડ, શુંભ નિશુંભ જેવા રાક્ષસોનો સંહાર કરવા માટે જેથી રણ મેદાનમાં આવે ત્યારે ચિત્ર કેવું લાગે સાહેબ? દિગ્પાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય. ગાયન નિગાટાર ગાય નતાટાર હાર હાર નિર્વાણ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.